સમાચારોમાં આ તરફ આગળ આપણે વાત કરીએ હવે સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં મુખ્ય 4 જળાશય છે અને તમામમાં પાણીની સારી આવક થતા જળાશયો ભરાયા છે। હિંમતનગરના હાથમતી જળાશયની વાત કરીએ તો 100% ભરાઈ જવાથી ઓવરફ્લો થયો છે, જેને અધિકારીઓ સહિત સ્થાનિકો પાણીના વધામણા પણ કરવામાં આવ્યા છે। તો વિજયનગરના હરનાવ જળાશય જ્યારે 95.78% જેટલો ભરાયો છે અને ડેમના 3 દરવાજા ખોલી અને પાણી છોડાઈ રહ્યું છે। તો ખેડબ્રહ્માના ખેડવા જળાશય જેમાં 65.79% ભરાયો છે, તો હિંમતનગરના ગુહાઈ જળાશય કે જે 90% જેટલો ભરાયો છે। તો હાથમતી જળાશય કે 100% ભરાઈ જવાથી ઓવરફ્લો થઈ રહ્યો છે અને જેને લઈ નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। પાણીની આવક થતા ગાંધીનગર, દહેગામ, પ્રાંતિજ અને હિંમતનગરના 90 ગામો માટે ખુશીના સમાચાર કહી શકાય। સાથે નદીના 40 કિલોમીટર લંબાઈના 27 ગામડાઓને 2 વર્ષ સુધી સિંચાઈનો લાભ મળશે। તો ગુહાઈ જળાશયમાં પણ પાણીની સારી આવક થતા તેમાંથી પણ પાણી છોડાય તેવી શક્યતાઓ છે। તો સાથોસાથ સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। કાર્યપાલક ઇજનેર સાબરકાંઠા સિંચાઈ વિભાગ આજે સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે હાથમતી જળાશય યોજનામાં આજે 100% પાણીની આવક થયેલ છે। છેલ્લે વર્ષ 2022માં 100% ડેમ ભરાયેલો હતો। આ હાથમતી જળાશય યોજનાથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તેમજ ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર અને દહેગામ એમ કુલ 4 તાલુકાના 90 ગામોની અંદર 17,492 હેક્ટર સિંચાઈનો લાભ થાય છે, તેમજ ભિલોડા તાલુકાના 40 ગામોને પીવાના પાણીનો લાભ મળે છે। સદર નદીની 40 કિલોમીટરની લંબાઈમાં 27 ગામો આવેલા છે, તેમાં આપણે એલર્ટ એમને મેસેજ આપણે આપી દીધેલો છે। તેમજ ડેમમાં આગામી 2 વર્ષ સુધી સિંચાઈનો લાભ મળે તેટલો પાણીનો જથ્થો અત્યારે હાલમાં ઉપલબ્ધ છે। બંને ડેમનું શું પરિસ્થિતિ છે? બીજા ડેમની અંદર જોઈએ તો આપણે ગુહાઈ ડેમ છે, બરાબર છે, કે જે છેલ્લે વર્ષ 1996માં 100% ભરાયેલો હતો। ત્યારબાદ વર્ષ 2022માં ગુહાઈ ડેમ 93.09% ભરાયેલો હતો। કરીએ સાબરકાંઠામાં જે અવિરત વરસાદ છે, છેલ્લા 3 દિવસથી હવામાન વિભાગની જે રીતે આગાહી હતી તે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી। તો ઉપરવાસમાં જે રાજસ્થાન કહી શકાય કે રાજસ્થાનમાં ભારે વરસાદને લઈને હરનાવ નદી તેમજ હાથમતી જળાશયોમાં પણ પાણીની આવક વધી હતી। તો આજ રોજ આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે હાથમતી જળાશય છે તેની અંદર પાણીની આવક વધવાને લઈને અત્યારે હાલ તો હાથમતી જળાશય છે તે ઓવરફ્લો થયો છે અને હજુ પણ કહી શકાય કે જો ઉપરવાસમાં ભારે વરસાદ થશે તો ગેટ ખોલવામાં આવશે અને આજુબાજુના ગામોને પણ એલર્ટ કરવામાં આવશે। તો સ્થાનિક તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અગાઉ 2007માં ભરાયો હતો તો ફરી આ 2025માં કહી શકાય કે પાણીની આવક વધી છે અને ખેડૂતો માટે કહી શકાય કે એક લાભદાયક છે કે ખેડૂતોને આવતી સિઝનોમાં જે પાણીની જરૂરિયાત હોય છે એ જરૂરિયાત પૂરી થશે। પીવાનું પાણી કહી શકો કે સિંચાઈ માટે ખેડૂતો માટે તો લાભદાયક જોવા મળી રહ્યું છે। ભરત પટેલ, સાબરકાંઠા, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત।